હાય જયા વિથ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? આજે હું એક વ્લોગ લઈને આવું છું અને એ વ્લોગ છે બુલબુલનો। તો બોલો બુલબુલ છે કોણ? કોઈ માણસનું નામ પણ હોઈ શકે, કોઈ પક્ષી હોઈ શકે। તો ચાલો એ કોણ છે બુલબુલ? ચાલો વિચાર કરો અને મને કહો। તો આ છે બુલબુલ। ડેલીમાં પેલે એક દ્રાક્ષનો વેલો છે ને એમાં એને પેલા માળો બાંધ્યો છે અને માળામાં ઈંડા પણ 2 મૂક્યા હતા, પણ ઈંડાનો મેં આમાં સીન નથી લીધો, કેમ કે જો ઈંડાનો સીન લેવા જાય આપણે તો એ આપણી પાછળ દોડે અને ટાંચું મારવા આવે, એટલે ઈંડા તો આપણે એનું આમાં મેં શૂટ નથી કર્યું। ઈંડામાંથી જ્યારે બચ્ચા થયા છે ત્યારે મેં આ શૂટ કર્યું છે, અને જ્યારે એ બચ્ચા નાના હતા ત્યારે પણ શૂટ ના થઈ શકતું, કેમ કે ઉપર ટેબલ ઉપર ચડવું પડે છે અને ચડીને પછી આનો સીન લેવો પડે છે। એટલે જો ટેબલ ઉપર ચડવા જાય તો આ પેલી એની મમ્મી છે બુલબુલ, આ બચ્ચાની મમ્મી એ આપણી પાછળ દોડે, અને ત્યારે મેં સીન એનો ના લીધો। અને હવે મોટા થઈ ગયા છે આ બચ્ચા, એને ખોરાક કેટલો ખવડાવે છે ને આ, આપણે એવું થાય કે આપણામાં એટલી બુદ્ધિ નથી, એટલી બુદ્ધિ આ પક્ષીમાં છે। એને એટલો ખોરાક ખવડાવ્યો કે 4-5 દિવસમાં તો એને મોટા કરી દીધા, અને હવે એને ઉડવાય શીખાડે છે કે આવી રીતે શીખવાનું, આવી રીતે શીખવાનું। જો આ એ બુલબુલ છે એ ઉડે છે અને એના બચ્ચાને શીખાડે છે કે આવી રીતે ઉડીને શીખવાનું। જો કેવી એનામાં કેટલી બુદ્ધિ છે। એનું બચ્ચું નીચે છે, એ ઉડતું હતું પણ નીચે પડી ગયું, તો એ હમણાં એ નીચે જશે એના બચ્ચાની પાસે, એના બચ્ચાને ગોતતી હતી કે ક્યાં છે, તો એનું બચ્ચું અહીં નીચે છે, હમણાં એ ગોતી પણ લેશે એનું બચ્ચું। અને મારે જો આપેલું પોતું પડ્યું ને એ પણ ત્યાં લેવા નથી જવાતું, કેમ કે એ પાછળ દોડે, લેવા જાય ને તો એ પાછળ ટાંચ મારવા આવે, એટલે એ પણ નથી લેવાતું। જ્યારે ઉડવા શીખે ને ત્યારે અમારે ડેલીની બહાર ન નીકળાય, નહીંતર ઘડે ટાંચું મારવા નીકળે। તો આ જો આ મોટી બુલબુલ છે, આ બચ્ચાની માં છે, અને બચ્ચું જો અહીં નીચે છે, આના 2 બચ્ચા છે, આ 2 બુલબુલ છે અને એ એમને શીખાડે છે। અમારે દર વર્ષે અહીંયા ઈંડા મૂકે છે બુલબુલ અને માળો કરે છે, ચકલી પણ અહીં માળો બનાવે છે। અમારે અહીં દ્રાક્ષ છે, આખી ડેલીમાં પથરાયેલી છે ઉપર વેલો, એટલે એને મજા આવે માળા બનાવવાની। આ બુલબુલ આ ઝૂલાની અંદર ગઈ અને એમાં એ શીખે છે ઉડવાનું, કે આમાં ઉડવું કેમ। અત્યારે તો હજી એકદમ ઉડી ના શકે, ધીમે ધીમે ઉડે। ત્રણેય જણા ભેગા થઈ ગયા અહીંયા। જો આ બુલબુલના 2 બચ્ચા છે, એક બચ્ચું તો અંદર માળાની સાઈડમાં જ બેઠું છે, એ ઉડી નથી શકતું એટલે એ ત્યાં જ બેઠું છે। આ એક ઉડે છે એટલે એને ઉડાડે છે। જો હવે 4 ભેગા થઈ ગયા, એના મમ્મી પપ્પા ને ભાઈ બહેન 4 અહીંયા ભેગા થઈ ગયા છે। તો તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો છે તો મને કહેજો, મને લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટની તો મેં ના પાડી છે કે કોમેન્ટ ના કરતા, અને તમારે જો કરવી હોય તો છૂટ છે, અને નવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ નવા વિડીયોમાં, તો આવજો, બાય બાય।